खूब सत्संगनो महिमा गायो। केम के महापुरुषोए खूब गायो सत्संगनो महिमा। जीवन में सत्संग हशे तो जीवन नी अंदर सत्य वस्तु की प्राप्ति थाशे। सत्संग वगर मन समझे नहीं, सुरता भले निगम पद में जाय। आपमा वसे आपणो आत्मा, एथी कई जीवपणुं न जाय। एटले संतोए सत्संग पर खूब भार मूक्यो। जो आ सत्यनो संग थई जाय जीवन नी अंदर एक वार, ने असत्यनी बात थई जाय तो जीवन धन्य बनी जाए। धन्य रे कमायु जेने सदगुरु सेवा, सफल जन्म पीर हादुड़े सेवा। रस्ते वीरा मारा धोको हाले तो गुरु ने गोविंद ने बावड़ी हाले। धन्य रे कमायु जेने सदगुरु सेवा। आ सत्य तत्व ने जाणवा माटे, सत्संग में बेहवा माटे सबरीबाई ना जीवन में एक प्रसंग छे। सबरीबाई भील जातिना हता। एना लग्ननो समय आव्यो। लग्ननो समय आव्यो એટલે એના એમાં એવો નિયમ હતો કે પશુનો વધ કરે તેનો આહાર કરતા. સબરીબાઈ તો સાત્વિક જીવ હતા. એને એમ થયું કે મારા લગ્ન થતા ને એટલા પશુની હિંસા થાય આવે. પોતે ઘર છોડીને નીકળી ગયા અને અંધારું થઈ ગયું. માતંગ ઋષિનો આશ્રમ હતો એટલા તો એ પોતે ત્યાં ઉપર ઝાડવે રાતે રે. સવારે વહેલા ઉઠે, માતંગ ઋષિના આશ્રમમાં લાકડા કાપી અને બારો તૈયાર કરીને મૂકી દે અને આંગણું વાળી સોળીને રાખે. એમ થતા માતંગ ઋષિને ખબર પડી કે આપણા આશ્રમમાં લાકડાનો બાળો કોણ આંગણું સોળીને વાળીને રાખે. આપણે કોઈનું મફત લેવાય નહીં. ઓલાને કે તમે કોણ છો? કાંઈ ખબર નથી. એ દિવસે એના ભક્તો વહેલા ઉઠ્યા. વહેલા ઉઠીને જોયું તો સબરીબાઈ આંગણું વાળી અને લાકડાનો ભાળો મૂક્યો. એટલે આ લોકો બેઠું કે કોણ છે તું? એટલે સબરીબાઈ ગભરાઈ ગયા. એ તમે કેવા છો? તો ભાઈ હું ભીલ જાતિ છું. ઓલાએ કીધું ભાઈ તમે ભીલ હોય ગમે સદગુરુના પ્રતાપથી નાતી જાતિનો લીધો તો અમારામાં નથી, પણ તમારે અમારા ગુરુ પાસે હાજર થવું પડશે. અરે સબરીબાઈ તો મૂંઝાણા કરવું થાય, કારણ કે કઈ ખબર હતી નહીં. એટલે હવારમાં માતંગ ઋષિની સત્સંગની સભા ભરાણી. શિષ્યો બેઠા એટલે કીધું તો આ આપણે લાકડાનો ભાળો મૂકી જાય છે અને આંગણું વાળી સોળી સાફ કરે છે. તો કેમ બેટા તું આ લાકડાનો ભાળો મૂકી જાશો અને આંગણું વાળી સોળી સાફ કરશો? બાકી મારો તો એવો ભાવ છે, તમારો સત્સંગ હાલે છે, તમારા બધા આ બધી બ્રહ્મ વિદ્યા ભણાય છે, એમાં મને એમ થાય કે આ લોકોનું એટલી સેવા કરું. અરે પણ અમારાથી મફત ન લેવાય. સબરીબાઈએ શેને કીધું જો તમારે મફત ન લેવાતું હોય તો મને તમારો સત્સંગ સાંભળવા દેવા દો. એ પણ હું શેરડી બેહીને સાંભળ્યું. તમારે આ ભક્તો બેઠા છે ત્યાં હું આવી નહીં, એટલે માતંગ ઋષિને કાંઈ નહીં બેઠા સાંભળતું તારે સત્સંગ. એટલે માતંગ ઋષિનો સત્સંગ ચાલુ થાય. માતંગ ઋષિનો સત્સંગ ચાલુ થાય એટલે સબરીબાઈ બેઠા હોય. સબરીબાઈનું લક્ષ્ય હતું. શું હતું? હા, લાખા લોહીના ભજનમાં કહે છે કે મળ્યા છે એક મતના નર, નાર સંતો પધાર્યા રંગ, મોલમાં સંતોને વધારે રાણી સુરજા, એક જ મત. બરોબર, આને એક જ લક્ષ્ય લાગેલું. એટલે માતંગ ઋષિનો સત્સંગ હાલે છે. સત્સંગમાં હાલતા હાલતા કોઈ ઉનાળમાં વયા ગયા. માતંગ ઋષિ ઉનાળમાં વહી ગયા એટલે આ ડાળેથી અહીંયા, આ ડાળેથી અહીંયા, આ ડાળેથી અહીંયા ઉનાળમાં વહી ગયા. એટલે માતંગ ઋષિ પોતાને વિસ્મૃતિ થઈ. પોતે સત્સંગ કરે છે, પોતાને પોતાની વિસ્મૃતિ થઈ. માતંગ ઋષિને ભૂલાઈ ગયું કે હું શું વાત કરતો હતો. એટલે બધા એમ કીધું, માતંગ ઋષિએ કીધું કે ભાઈ હું શું વાત કરતો હતો. તો બધાને કીધું તો કોઈ કાંઈ બોલે, કોઈને ખબર નહીં. બરોબર, બધે સત્સંગની સભા માતંગ ઋષિનો દરબાર સત્સંગમાં સાંભળે.
એના ભક્તો સાંભળે, માતંગ ઋષિને વિસ્મૃતિ થઈ, બધાને પૂછ્યું તો કોઈએ જવાબ આપ્યો નહીં. બેટા સબરીબાઈ બેઠા હતા છેટા, સબરીને પૂછ્યું કે બેટા ક્યાં હતા આપણે? સબરીબાઈ ધડ 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 અહીંથી આય, અહીંથી આય, અહીંથી આય. મારું લક્ષ્ય તો તું છું, સંતોનું લક્ષ્ય હું, એનો સત્સંગ જીવે. વગેરે ગંગા ઘણી ઉતારવી હતી તો ઉતરે, કોક જીલે એવું હોય તો ઉતારે ને. જ્યારે સબરીબાઈએ જીવી લીધું આમ ધાડ ધાડ, એટલે બેટા હવે તારે ન્યા બેહવાનું નથી, તારે આગળ આવી બેહવાનું. હવે ખળભળાટ ચાલુ થયો. અરે જો કાલ સવારના સબરીબાઈ ન્યા બેહાડ્યા, આમ છું માત્ર ગુરુમાં દોષ જોવા મળ્યા. માતંગ ઋષિ હવે માતંગ ઋષિ તો આ તો સત્પુરુષ હતા, પોતાના આશ્રમમાં જેટલા રહે એટલા. બેટા તારે મૂંઝાવાનું નથી, તો લક્ષ્ય છે મારું. ત્યારે પેલા વયા ગયા ઘણા, પછી પાછા આવ્યા તો કહેવાય છે કે સબરીબાઈ પરિપૂર્ણ થયા ગુરુ વસનમાં. છેલ્લે માતંગ ઋષિએ કીધું, જ્યારે દેહ છૂટવાનો વારો આવ્યો, જારા બેટા તારી ઉપડીએ રામ આવશે. સદગુરુનો એક શબ્દ પકડી લીધો, એક વસનની અંદર આખું જીવન પસાર કર્યું, આખું જીવન પસાર. કોઈ ફરિયાદ નહીં, નહીં આવે. કઈ ભક્તિ કરી ખબર નહીં. આપણે લોકોની રાહ કેમ જોતા હોય, કઈ આગળ આવવાના છે. આખું જીવન પર્યંત રાહ જોઈએ છે. શું કહી જીવન પર્યંત કાયમની આંગણું વાળે કાયમની રાહ જોવાની, બરોબર છે? કાયમની રાહ જ જોવાની. આગળ આવશે, આગળ આવશે, આવશે, આવશે. જ્યારે વાર સફેદ થવાની છે, પરમાત્મા હવે જાવ, મારે આગળ પહોંચી જાવ. પ્રગટ થયો પરમાત્મા, કેવો થયો છે? હા, રાહ જોઈ કાયમી. ધીરજ ખૂટી નહીં, શંકા આવી. એટલે કીધું સદગુરુ શબ્દ કો વિરલા પકડે. આ સદગુરુના શબ્દને પકડી લીધો ને આ જીવન એમાં કોઈ શંકા નહોતી અને પ્રગટ થઈ. એટલે જીવન એવું બન્યું છે, સદગુરુના શબ્દની અંદર આપણું લક્ષ્ય લાગી જાય કે મારા ગુરુએ મને શું વસ્તુ આપી છે, સદગુરુએ મને શું સમજાવ્યું છે. આ જગતમાં ગુરુ તો બધા કરે છે, આપણે શા માટે ગુરુ શરણે ગયા? મારા ગુરુએ મને શું સમજાવ્યું? જ્યાં સુધી આપણી સમજણમાં નહીં આવે ત્યાં સુધી લક્ષ્ય નહીં પકડાય. જેને જેને જીવનમાં લક્ષ્ય પકડાઈ ગયું પછી કોઈ દિવસ જીવનમાં ટેકા નહીં. એ ગુરુના વેશા વેસાઈ ગયા. જોને હરિશ્ચંદ્રનું વેસાણ બ્રહ્માજી શરીર કો આવે કે તો બીજો બોધ નો ઠેરાય, બીજું ઠેરાય નહીં. ખબર પડી કે પરિપૂર્ણ થઈ ગયો. ઓ સત વસ્તુ આ પડે છે. એમ જેને સત વસ્તુ સમજાઈ જાય, સત્ય વસ્તુ જીવનમાં આવી જાય તો જીવનમાં પરિવર્તન શરૂ થાય. શું થાય? આદિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રિવિધિના તાપમાં બળતો જીવાત્મા આ માટલું ઠંડુ થાય. શું થાય? ઠંડુ થાય. આ વારે વારે અવસર નહીં મળે. આ મનુષ્ય દેહ મળ્યો મોંઘા મોંઘો, ભાઈ તું ગજી લેને એ મોંઘો મનુષ્ય દેહ વારે વારે ન મળે. જો સંતોષ કેટલું મૂલ્ય દીધું, મોંઘો. ઈસ પાસે સતાની વાક્ય ઢૂંઢા આપનાર શરીર મોંઘો મનુષ્ય, એમાં સદગુરુ અનવર કાજી જેવા મળ્યા, એમાં પાછી પોતાની ખોજ કરી ત્યારે તેવું બની ગયો. આ મનુષ્ય દેહનો મહિમા છે. વારે વારે ખાના પીના ઓર સોના, મોત આવે ત્યારે મરી જવા લક્ષ્ય પશુ સમાના. વારે વારે અવસર ન મળે આપણને એમ થાય કે મનુષ્ય દેહ મળ્યો છે. જો આનો વિચાર કરીએ ને આ સદગુરુ